સંવંત 1856 નીલકંઠ વર્ણી પ્રભુ વન વિચરણ કરતા કરતા અનેક પૂર્વના મુમુક્ષુઓને દર્શન આપી કલ્યાણ કરતા થકા અને તીર્થોને પાવન કરતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ઉના ગામે પધાર્યા. ગામ બહાર તળાવના કાંઠે ઉત્તરાદી દશે ગરનાળું છે, એમાં 3 દિવસ રોકાયા. ગામના કોચરીએ કુવે સ્નાન કરીને જળગ્રહણ પણ કરતા. ઉનાથી નજીક ગુપ્ત પ્રયાગ નામે તીર્થમાં 1.5 મહિનો રોકાયા હતા. ઉના ગુપ્ત પ્રયાગ ગામની શ્રીહરિની ચરણરજથી પાવન ભૂમિમાં ગામધારીથી હંસરાજભાઈ ગાંધી ધંધા વ્યવસાય સારું આવીને વસ્યા. એ વિસ્તારમાં ગુણાતીતાનંદ સ્વામી, રાઘવાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, વજ્રાનંદ સ્વામી પધારે ત્યારે એમનો ઉતારો કાયમ હંસરાજભાઈના ઘરે જ હોય. એમને પણ મુમુક્ષુઓને સત્સંગમાં જોડવાનું તાન, એટલે એમના સગાવાલા, સ્નેહીજનો, વેપારી મહાજનો કે કોઈ પણ મુમુક્ષુ હોય એમને નોતરા આપીને બોલાવીને સંતોનો જોગ કરાવડાવે. ઉનાના પરમ ભક્ત ગણેશ શેઠને પણ સંતોનો યોગ એમના દ્વારા જ થયેલો. સદગુરુ વજ્રાનંદ સ્વામી એક દિવસ ઉત્થાપનની માનસી પૂજામાં ડોલર, મોગરો શ્રીહરિને ધરાવતા હતા. એ વખતે પરોક્ષ ભાવે પણ ગદગદ કંઠને રોમાંચિત ગાત્રોથી ધરાવેલ એ માનસી પૂજાના પદાર્થોની આવતી એ ફોરમને જાણીને એમને એટલે કે ગણેશ શેઠને શ્રીહરિનો પરિપૂર્ણ નિશ્ચય થયો અને સંતોમાં અતિ હેત થયું. ગણેશ શેઠ વ્યવહારે ઘણા સુખી હતા. તેઓ અવારનવાર ગઢપુર, કારિયાણી, પંચાળા વગેરે સ્થળોએ શ્રીહરિના દર્શન કરવા જતા ને હજારો રૂપિયાની સેવાઓ કરીને રાજીપો રળતા. સંસાર જીવનમાં પોતાને પુત્રની ખોટ હોવાથી શ્રીહરિએ એમને પૂછેલ કે તમને મરી જાય એવો દીકરો દઈએ કે કોઈ દિવસ નાશ ન થાય એવો દીકરો આપીએ. શેઠ શ્રીહરિના મર્મને પામી ગયા. ગણેશ શેઠે ક્યારેય નાશ ન થાય એવા દીકરાની માગણી કરતા શ્રીહરિએ રાજી થઈને પોતાની પૂજામાંથી બ્રહ્મચારી પાસે લાલજી મંગાવીને સ્વહસ્તે એમને એ લાલજીને દીકરા તરીકે દરરોજ પૂજવા આપેલા. આગળ જતા એમની પેઢીનું નામ પણ ગણેશ શેઠે લાલજી ગણેશની પેઢી રાખેલું હતું. પોતાની વારસાઈમાં પોતાની તમામ મિલકત, ધંધો કે રોકડ અસ્કયામતના વારસદાર તરીકે એ લાલજીને રાખેલા. એ જમાનામાં 40,000 રાળ પોતાના મકાનો, સોના રૂપાના તમામ દાગીનાઓ તેમજ વાસણો વગેરે શ્રી લાલજીના નામે કરીને પોતે નિવૃત્ત જીવન ગાળતા. પોતાના એક બંગલામાં પવિત્ર બ્રાહ્મણ રખાવીને એ મહાપ્રસાદીના લાલજીને કાયમ થાળ, પૂજન, અર્ચન ને સેવા શુશ્રૂષા કરાવતા. આમ શ્રીહરિના વખતથી જ ગામ ઉનામાં ગણેશ શેઠના ઘરે મંદિર બંધાયેલ હતું. સમય જતાં એ ઉના મંદિરની આર્થિક સ્થિતિ નબળી થઈ ને સંવંત 1940માં આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ પધાર્યા. એ વખતે સૌ સ્થાનિક હરિભક્તોએ પ્રાર્થના કરીને કહ્યું કે બાપજી, બાલમુકુદાસજી સ્વામી પોતાના મંડળ સાથે આ વિસ્તારમાં સત્સંગ વિચરણ અર્થે પધારે તો અમારે સુગમ થાય અને અમે નવું મંદિર બંધાવીએ. વિહારીલાલજી મહારાજે પત્ર લખીને બાલમુકુદાસ સ્વામીને તેડાવ્યા, પરંતુ એમણે કહ્યું કે આ વખતે એમના મંડળનો વિચરણનો વારો જામનગર બાજુનો છે, તો આપ આજ્ઞા કરો તો એ સુગમ બને. મહારાજશ્રીએ રાજી થઈને આજ્ઞા કરતા તેઓ 2 વર્ષ માટે સત્સંગ વિચરણ અર્થે સંવંત 1940માં ઉના પધાર્યા. બાલમુકુદાસ સ્વામીએ 4 વર્ષ સુધી એ વિસ્તારોમાં ભજન, કથા, વાર્તાની અલખ જગાવીને અનેક મુમુક્ષુઓને એકાંતિક ભક્ત કરેલા. ત્યાર પછી સંવંત 1968માં સદગુરુ નારાયણદાસ સ્વામીના મંડળનો ઉના બાજુ સત્સંગમાં ફરવાનો વારો આવેલો. ત્યારે બાલમુકુદાસ સ્વામીએ ખાસ આજ્ઞા કરીને બંગલા ઘાટનું મંદિર બનાવીને પ્રસાદીના લાલજી અને નીલકંઠ વર્ણીના શાલિગ્રામ ભગવાનને પધરાવવાની આગ્રહભરી વાત કહી. એ સમયે નારાયણદાસ સ્વામીએ હોંશે હોંશે ગુરુદેવના આશીર્વાદ લઈને એ જવાબદારી સ્વીકારેલી. નારાયણદાસ સ્વામીએ ઉના આવીને આર્થિક સંકળામણમાં પણ કેવી રીતે દેવના દેરા કરવા, કેટલી લંબાઈ, કેટલી પહોળાઈ, પ્રદક્ષિણા, કમાનો, થાંભલીઓ વગેરે માપ લઈને
સ્વામીએ મંદિરનો સુંદર નકશો બનાવીને તાબડતોબ કામ ચાલુ કરાવ્યું. સ્વામીએ આગવી સૂઝ અને ભારે ખૂબીઓ વાપરીને સૌના સાથ સહકારથી જોતજોતામાં સરસ મંદિર તૈયાર કરાવરાવીને મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરાવ્યો. શ્રીહરિની પૂજાના લાલજી અને વર્ણી વેશે પૂજન કરેલા શાલિગ્રામ ભગવાનને એ મંદિરે પધરાવ્યા છે, જે આજ સૌને દિવ્ય દર્શન આપે છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદગુરુ નારાયણદાસ સ્વામીના જીવન વૃત્તાંતમાંથી. નારાયણદાસ સ્વામીએ કરેલ એ ઉના મંદિરમાં શિખરનું કામ અધૂરું હતું અને સ્વામી ધામમાં સિધાવ્યા, અને એ શિખરનું કામ પૂરું કરવાનું બીડું સદગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવન દાસજી સ્વામીએ એ શિખર પૂરા કરાવેલા. જય સ્વામિનારાયણ.